Hello students, in vehicle maintenance and garage practice, I welcome you all. So today in this lecture, we will discuss the chapter number 1, that is maintenance basics. So in maintenance basics, we will discuss the need and importance of maintenance, types of maintenance, the different comparisons between the maintenance, general safety and tool safety. So before starting, first of all, what is maintenance? In automobile, maintenance describes the act of inspection or testing the condition of car subsystem and servicing or replacing the parts and the fluids. મીન્સ કે મેન્ટેનન્સના અંદર કારની જે ડિફરન્ટ સબસિસ્ટમ હોય તેની કન્ડિશનનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્સ્પેક્શન કરીએ છીએ અથવા તો એનું ટેસ્ટિંગ કરીએ છીએ અને જો તેમાં કોઈ ફોલ્ટ અથવા તો કોઈ પ્રોબ્લેમ દેખાય તો આપણે તે પાર્ટનું સર્વિસ કરીએ છીએ અથવા તો તેનો રિપ્લેસમેન્ટ કરીએ છીએ. સો મેન્ટેનન્સ રેગ્યુલર બેઝિસ ઉપર આપણે કરાવીએ તો તેનાથી સેફટી, રિલાયબિલિટી, ડ્રાઇવેલેબિલિટી એન્ડ કમ્ફર્ટ આપણને મળે છે અને આપણા વ્હીકલની લાઈફ પણ ઇમ્પ્રૂવ થાય છે. મેન્ટેનન્સ ઓફ વ્હીકલ મીન્સ ઇફોર્ટ્સ ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ધ ઇન્ક્રીઝિંગ પરફોર્મન્સ ઓફ વ્હીકલ. એટલે કે મેન્ટેનન્સ રેગ્યુલરલી કરાવવાથી આપણી જે વ્હીકલનું જે પરફોર્મન્સ હોય છે તે પણ ઇન્ક્રીઝ થાય છે. મેન્ટેનન્સ હેલ્પ્સ ફોર સ્મૂથ એન્ડ એફિશિયન્ટ વર્કિંગ ઓફ વ્હીકલ. એટલે કે વ્હીકલનું વર્કિંગ એ ઇફિશિયન્ટ અને વેરી સ્મૂથલી હોય છે. સો ધીસ ઇઝ મેન્ટેનન્સ you learn or you can easily understand in this slide. And then next is importance of maintenance or servicing. Okay, so first thing is that operational life. So here vehicle, we can say that vehicle performance will be reduced as they go older. એટલે કે જેમ જેમ વ્હીકલ આપણું જૂનું થતું જાય છે ત્યારે તેમ તેમ તેની પરફોર્મન્સ પણ કેવી થાય છે, ઘટતી જાય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આપણું જે વ્હીકલ હોય એનું રેગ્યુલરલી મેન્ટેનન્સ કરાવીએ છીએ તો એની જે પરફોર્મન્સ હોય છે એ પણ કેવી થાય છે, ઇન્ક્રીઝ થાય છે. સેકન્ડ થિંગ ઇઝ સેફટી. ઓકે, સો જનરલી વી સી દેટ ધ એક્સિડન્ટ્સ હેપન બિકોઝ ઓફ પુઅર કન્ડિશન ઓફ વ્હીકલ. એટલે કે જો આપણે વ્હીકલનું મેન્ટેનન્સ રેગ્યુલરલી અથવા તો એવરી 6 મંથ યા ફિર યરલી આપણે નથી કરાવતા તો તેના લીધે શું થાય છે કે એક્સિડન્ટ્સ જેવી ઘટનાઓ ઘટી જાય છે. ઓકે, સો કયા કમ્પોનન્ટ હોય છે કે જેનું આપણે રેગ્યુલરલી ઇન્સ્પેક્શન કરવું જોઈએ. ધારો કે બ્રેક ફ્લુઇડનું જે ઓઇલ હોય છે, બરાબર, એ બ્રેક ફ્લુઇડ, પછી બ્રેક પેડ્સ હોય છે, બરાબર, પછી હવા હોય છે, એ બધું આપણે રેગ્યુલરલી ચેક કરવું જોઈએ. જો એમાં કોઈ પ્રોબ્લેમ થાય છે તો ઇન રનિંગ કન્ડિશન વ્હીકલના અંદર આપણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. એન્ડ ધ થર્ડ થિંગ ઇઝ રિડ્યુસ્ડ પોલ્યુશન. ઓકે, સો નાઉ-અ-ડેઝ ઇમિશન ઇઝ લો એઝ સૂન એઝ પોસિબલ. ઓકે, આપણે જાણીએ છીએ કે સરકાર પણ જે ઇમિશન્સના જે લો હોય છે એમાં પણ વધારો કરે છે, કેમ કે ઇમિશન થાય છે એના લીધે આપણે હવાનું પોલ્યુશન બહુ જ થાય છે. તો આપણે જે વ્હીકલ હોય છે એનું મેન્ટેનન્સ જો વેલ મેન્ટેન કરેલું વ્હીકલ હોય તો એનાથી જે ફ્યુલનું જે બર્નિંગ હશે એ કમ્પ્લીટલી થશે એન્જિનના અંદર અને એના લીધે જે પોલ્યુશન હશે એ ઓછું હવામાં ફેલાશે. ઓકે, સો જો મેન્ટેનન્સ ના કરાયેલું હોય તો એના અંદર હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ એ બધું ઇન્ક્રીઝ થાય છે એક્ઝોસ્ટના અંદર અને તેનાથી એર ફ્યુલ રેશિયોનું જે રિક્વાયરમેન્ટ જે હોય છે એન્જિનના અંદર એ પણ ઓટોમેટિકલી ચેન્જ થઈ જાય છે. સો ઇન મેન્ટેનન્સ
આપણું જે ટેકનિશિયન હોય છે એ પણ આ એર ફ્યુલ રેશિયોનું જે મિક્સચર હોય છે એને પણ સેટિંગ કરે છે. એન્ડ ધ નેક્સ્ટ થિંગ ઇઝ લેસ ઓપરેટિંગ કોસ્ટ, એટલે કે વેલ મેન્ટેન્ડ વ્હીકલ ડઝ નોટ નીડ ટુ વિઝિટ ગેરેજ ફ્રિકવન્ટલી. એટલે ઓપરેટિંગ કોસ્ટ કોને કહેવાય? તો ઓપરેટિંગ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ રિક્વાયર્ડ ટુ કીપ વ્હીકલ ઇન રનિંગ કન્ડિશન. એટલે કે એ વ્હીકલને રનિંગ કન્ડિશનમાં રાખવા માટે એના ઉપર જે આપણે ખર્ચો કરીએ છીએ બરાબર, તો એને કહેવાય ઓપરેટિંગ કોસ્ટ. તો ઓપરેટિંગ કોસ્ટના અંદર ધારો કે આપણે માની લઈએ કે એવરેજ ઓફ વ્હીકલ, કે વ્હીકલની જે એવરેજ હોય છે એ શું થશે? તો સારી હશે, તો એના લીધે શું થશે? તો લેસ ફ્યુલ કેન બી કન્ઝ્યુમ્ડ ફોર મોર કિલોમીટર્સ યુ કેન ડ્રાઈવ. ઓકે, તો તમે ઓછા ફ્યુલમાં વધારે કિલોમીટર તમે ટ્રાવેલ કરી શકશો, બરાબર. તો આપણો જે વ્હીકલ હોય એનું મેન્ટેનન્સ રેગ્યુલરલી કરાવવું જોઈએ, જેનાથી આપણી એવરેજ પણ આપણે વ્હીકલની સારી મળે છે. એન્ડ નેક્સ્ટ ઇઝ હાયર રીસેલિંગ પ્રાઇસ. ઓકે, સો હિયર સેન્ટેન્સ ઇઝ હાયર રીસેલિંગ પ્રાઇસ ઇઝ હાયર દેન પુઅરલી મેન્ટેન્ડ. ઓકે, તો વ્હીકલનું જો મેન્ટેનન્સ જો પુઅરલી કરેલું હોય, તમે મેન્ટેનન્સ જ ના કરાવો વ્હીકલનું અને તમે એને રીસેલ જ્યારે કરતા હોય છો ત્યારે તેની જે કિંમત હોય છે એ બહુ જ ઓછી આપણને મળે છે. સ્ક્રેપના ભાવમાં આપણને એની વેલ્યુ મળે છે. સો આપણે રીસેલિંગ વેલ્યુ જો તમારે હાઈ રાખવી હોય તો વ્હીકલને વેલ એન્ડ ઓર્ગેનાઇઝલી મેન્ટેન કરેલું હોવું જોઈએ. ધારો કે એનું એન્જિન હોય છે જનરલી, તો એન્જિનને આપણે પીરિયોડિકલી મેન્ટેન કરેલું રાખવું જોઈએ. And the last thing is that lower breakdown and emergency situation. Okay, so by well maintaining the vehicle there is a less chances of breakdown. So in that emergency situation you can go to the hospital or anywhere in emergency condition. Okay, so these all are the importance of maintenance or servicing. So in this and the next we learn the classification of maintenance that we can do in our servicing of vehicle. So there are mainly two types of maintenance. One is preventive maintenance and the second is breakdown maintenance. The preventive maintenance is again classified into two types: periodic maintenance and predictive maintenance. So here આપણે અહીંયા જોઈશું કે પીરિયોડિક મેન્ટેનન્સ, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ એન્ડ બ્રેકડાઉન મેન્ટેનન્સ. તો આ ત્રણ પ્રકારના મેન્ટેનન્સ આપણે જનરલી વ્હીકલના સર્વિસના અંદર આપણે જોતા હોઈએ છીએ. તો ફર્સ્ટ ઇઝ બ્રેકડાઉન મેન્ટેનન્સ. તો બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે કે રિપેર ઓફ વ્હીકલ ઓનલી આફ્ટર ઇટ બ્રેક્સ ડાઉન. ઓકે, એટલે કે આપણે વ્હીકલને આપણે ચલાવી રાખીએ છીએ અને જ્યારે વ્હીકલ બ્રેકડાઉન થાય, એનો કોઈ કમ્પોનન્ટ બ્રેક થાય છે, બરાબર, એની સિસ્ટમ કોઈ બ્રેકડાઉન થાય છે, ત્યારે જ આપણે એનું સર્વિસ કરાવતા હોઈએ છીએ. સો એના માટે એક વાક્ય છે, રન ઇટ ટીલ ઇટ બ્રેક્સ. એટલે કે ચલાવી રાખો અને જ્યાર સુધી તે બ્રેક થાય નહીં. ઓકે, સો ઇન breakdown maintenance our service or repair cost is very higher than periodic and predictive maintenance. Okay, so the second maintenance is preventive maintenance. In preventive maintenance the repair or maintenance is performed on a time basis interval, okay, or kilometer basis. ઓકે, એટલે કે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે વ્હીકલ હોય તો કોઈ ટુ વ્હીલરની વાત કરીએ તો એવરી 3 મંથ આપણે વ્હીકલની સર્વિસ કરાવતા હોઈએ છીએ. ઓકે, અને 4 વ્હીલરમાં જોઈએ તો એવરી 6 મંથ યા ફિર આપણે યરલી એનું મેન્ટેનન્સ કરાવતા હોઈએ છીએ. તો એ બધું મેન્ટેનન્સ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં આવશે. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં બીજું એ કે એનાથી આપણે વ્હીકલ જે હોય એનો મિકેનિક હોય, બરાબર, તો એ વ્હીકલને ચેક કરશે અને વ્હીકલના અંદર કોઈ કમ્પોનન્ટમાં કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ જણાશે તો એ સર્વિસ એની થઈ જશે. ઓકે, ધ થર્ડ મેન્ટેનન્સ ઇઝ પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. સો ઇન that predictive maintenance we can go in service center and the service advisor
or our mechanic will see the vehicle and check the every components of the vehicle, and the last, if any component is defective, ઓકે, તો એ કમ્પોનન્ટને આપણે શું કરશે, એના અંદર કમ્પોનન્ટને એ રિપ્લેસ કરશે કાં તો એની સર્વિસ કરશે. તો એ બધું પ્રિડિક્ટિવ મેન્ટેનન્સના અંદર આવશે. સો પીરિયોડિક મેન્ટેનન્સ હોય એ જનરલી ડેઇલી બેઝિસ ઉપર હોય છે, વીકલી બેઝિસ ઉપર હોય છે, અથવા તો મંથલી યા ફિર ટ્રાવેલ્ડ બાય સમ કિલોમીટર. તો આ 3 રીતે આપણે પીરિયોડિક મેન્ટેનન્સ કરાવતા હોઈએ છીએ. તો આ જે પ્રકારનું જે મેન્ટેનન્સ હોય છે એની માહિતી આપણને જે વ્હીકલની જે સર્વિસ બુક હોય છે એના અંદર આપેલી હોય છે, એટલે કે વેન ટુ મેન્ટેનન્સ. ઓકે, સો તો આપણે અહીંયા આજે ક્લાસિફિકેશન મેન્ટેનન્સનું ક્લાસિફિકેશન જોયું. ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ.